જય જોહાર દોસ્તો, કેમ છો બધા? મસ્ત હશો ને મજામાં છો ને મજામાં જ રહેવું જોઈએ. અને મિત્રો યાર તમને બધાને એક સવાલ હતો કે રવિયો કોડા ઉપર હું પડી ગયો ને એને વાંચ્યું કે નથી, ને તમે બધાએ ઘણી કોમેન્ટ કરી હતી ને યાર ઘણો મતલબ થોડીક વારમાં મિત્રો એ વિડીયો છે ને વાયરલ થઈ ગયો હતો અને ઘણાની કોમેન્ટ આવી હતી કે રવિભાઈ કેટલું વાગ્યું અને તમારો આદિવાસીનો વિડીયો કેમ નહીં આવ્યો. તો મિત્રો છે ને એમાં થયું કે એવું ખબર છે કે દેખો હું કોડા ઉપર પડ્યો ને તો યાર મને થોડુંક વાગી જ હતું ને યાર મૂડ મતલબ પછી મરી જ ગયો. તો આપણે પછી આદિવાસીનો વિડીયો નહીં બનાવ્યો અને રહેવા દીધો. અને મિત્રો હવે કાંઈ નહીં, વિડીયો તો નહીં આવે હવે. તો મિત્રો હવે કાંઈ નહીં, આપણે આવતી સાલ મહેનત કરો એવો તગડો એવો હેવી વિડીયો શૂટિંગ કરો ને, ગજબનો વિડીયો શૂટિંગ કરો એમ. અને મિત્રો કંઈ નહીં યાર, મને યાર થોડુંક વાગી ગયું હતું પણ મતલબ આપણે બસી ગયા એટલે સારું યાર. આપણે હવે 3-4 દિવસની યાર રીલ્સો સુધી બંધ થઈ ગઈ હતી મારી. અને હવે રીલ્સો એટલે આમ તગડી શૂટિંગ કરું. તો મિત્રો અને તમે યાર કોમેન્ટ કરીને કહેજો કે આપણે ડેલી વ્લોગ ચાલુ કરીએ કે નહીં એમ. તમે કહો ને તો આપણે ડેલી વ્લોગ ચાલુ કરી દઉં. અને મિત્રો છે ને થોડોક યાર સપોર્ટ કરો. તમે જેમ કે ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરો ને એવી રીતના સપોર્ટ કરો. તે આપણને યાર થોડુંક આમ મનને દિલની શાંતિ મળે કે હા વિડીયો બનાવવા પડે, વ્લોગ ને બધું ચાલુ કરવું પડે ડેલી એમ. તો મિત્રો તમે કહો ને તો આપણે ડેલી વ્લોગ ચાલુ કરી દઉં. અને મિત્રો આપણે યાર પગે વાગી ગયું તો પણ આપણે કમ્પ્લીટ થઈ જઈએ. અને તમે મિત્રો હજુ સુધી પેલો આપણે હમણાં તરત વ્લોગ નાખ્યો હોય ગોપુભાઈ આપણે આવી ગયા છે એનો વ્લોગ નાખ્યો હોય, એ વ્લોગ જોઈ લેજો મિત્રો. એ બી મસ્ત સરસ શૂટ કર્યો હોય તો જોજો મિત્રો. ને હવે આપણે થોડી વારમાં નાહી ધોઈ, હજુ સુધી તો મેં નાહ્યો નથી બોલો. નાહી ધોઈ અને કમ્પ્લીટ થઈ રેડી થઈ અને સંતરામપુર બાજુ કેમ કે મારે રીલ્સ ને બધું શૂટ કરવાની છે એટલે સંતરામપુર બાજુ મસ્ત રીલ્સ શૂટ કરું. 2-4 મિત્રો આવે છે તો આપણે રીલ્સો શૂટ કરીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. અને મિત્રો વ્લોગ સારો લાગે તો લાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને મિત્રો બીજું કે તમે વ્લોગ યાર છેલ્લે સુધી જોજો, બહુ મજા આવે આજનો વ્લોગ. તો ચલો આપણે જઈએ રીલ્સ શૂટ કરવા અને નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ. તો વ્લોગમાં જોતા રહેજો મિત્રો. તો મિત્રો હવે આપણે નાહી પડીએ તો વ્લોગને છેલ્લે સુધી જોજો, બહુ મજા આવશે મિત્રો. તો આપણે નાહી પડીએ. ચલો હવે આ પાણી ગરમ પાણી તો થી નહોતો, હું તો ટાડા પાણીનું હમણાં. તો વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો, બહુ મજા આવશે તમને બરાબર. તો હવે આપણે ચડ્ડો પહેરેલો એમને નાહી પડીએ કેમ કે આમ નાહવાની મજા આવે. હું શર્ટ કાઢી નાખું, શર્ટ એટલું કાઢી નાખું, શર્ટ કાઢીને નાહી પડું. તો ચલો મિત્રો વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો અને આપણે જઈએ રામપુર રીલ શૂટ કરવા. તો તો દોસ્તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને આવી જઈએ આ લોકેશન ઉપર મસ્ત રીલ શૂટ કરવા માટે. તો વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. વાહ ક્યા સીન હે. તો દોસ્તો આપણે છે ને આ જગ્યાએ મસ્ત અને સરસ મજાનો એવો રીલ શૂટ કરી, મસ્ત અને તગડી રીલ્સ છે, તમે જોવાનું ભૂલતા નહીં. અને પક્કુભાઈની આઈડી માટે એક રીલ્સ તગડી શૂટિંગ કરીએ તો એના અંદર જોજો. અને દેવિલભાઈને બી હવે તો ઓનર વોઇસ બની ગયા છે, જાતે જ પોતાનો વોઇસ ઉપર રીલ્સ બનાવે. તો મિત્રો જોવાનું ભૂલતા નહીં દેવિલભાઈની આઈડીમાં. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો, આપણે બીજી પણ રીલ્સ શૂટ કરીએ. તો મિત્રો કોમેન્ટ કરીને કહેજો કે આ લોકેશન જોયું કે નથી જોયું. અને આ મંદિર ભુવનેશ્વરી માતાજીનું મંદિર છે. તો મિત્રો જોયું નહીં તો જોઈ લેજો મિત્રો. અને બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો, મજા આવશે બરાબર. તો અહીં રહ્યું આપણે મંદિર. તો દોસ્તો આપણે રીલ્સ શૂટ કરીને હવે જઈએ છીએ ઘેરે. તો મિત્રો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. અહીં રહ્યું જૂના તળાવનું સીન. તો દોસ્તો તમારા ભાઈએ રામપુરનું લઈ લીધું, આ મકાઈનો પેડો અને બાગળી બધું મિક્સ કરીને લઈ જવું. હવે ઘેરે પહેરું નહીં કે પાછો મારા બાપો અને મારી મા પાછળ ગાળી દે મને નહીં કે નહીં લઈ જવું. તો પાછો નહીં કે લઈ જ જવું પડે. અને પાછું આ નહીં ખવાડો તો પાછું ડોબું દૂધ નહીં હાલે, એટલે આ તો લઈ જ જવું પડે સ્પેશિયલ અવશ્ય. એટલે આપણે લઈ લીધું હોય અને હવે જઈએ આપણે ઘેરે. તો મિત્રો આપણે ઘેરે જઈને બ્લોગ એન્ડ કરી નાખીએ. તો દોસ્તો હવે આપણે ઘેર આવી જઈએ અને આવી રહ્યો હવે મકાઈનો પેડોને આ મકાઈનું દાણ એ મેળ દઈએ બરાબર.
અને તમે મિત્રો હજુ સુધી બ્લોગ જોતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને મિત્રો અને આપણે સરસ મજાનો હવે બીજા સારા નવા બ્લોગ લાવતા રહું તો યાર થોડોક સપોર્ટ કરજો. અને મને એમ કહું કે થોડોક જલ્દીથી યાર 10 કે એટલા સબસ્ક્રાઈબ કરી આલો તો મારું યાર. અને મિત્રો બ્લોગ નવા આવે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. તો મિત્રો છે ને હવે આપણા નવા મસ્ત અને સરસ મજાના એવા બ્લોગ આવતા રહે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હો. અને ચલો મિત્રો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.